2007ની તારે ઝમીન પર અને હવે 2025ની સિતારે ઝમીન પર શું જોડે છે આ બંને ફિલ્મ્સને? આમિર ખાનની નવી ફિલ્મ સિતારે ઝમીન પરનું ટ્રેલર રિલીઝ થયું અને એ જોઈને મને એક પ્રશ્ન મનમાં ઉઠ્યો કે જો આ ફિલ્મને તારે ઝમીન પરની સિક્વલ કહેવાય રહી છે તો શા માટે? જવાબ કદાચ સિમ્પલ છે અને એક લાઇનનો મેસેજ છે કે સબકા અપના અપના નોર્મલ હોતા હૈ. આવું ટ્રેલરમાં કહેવાયું છે. જેમ 2007ની તારે ઝમીન પરમાં ઈશાન અવસ્થી નામના કેરેક્ટર માટે નોર્મલનો અર્થ આખી દુનિયા કરતાં કંઈક અલગ હતો, એમ જ અહીંયા પણ નોર્મલને ફરી એકવાર રીડિફાઇન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજા જે એલિમેન્ટ સેમ છે એ છે કે બાળકોની વાર્તા છે એ દેખાવથી અબનોર્મલ લાગતા પાત્રો છે એ અબનોર્મલ સિચ્યુએશન્સ છે, મેન્ટલ ઇલનેસ પ્રત્યે અવેરનેસ લાવવાનો થોડો પ્રયાસ કરવામાં આવ્યો છે, એ ઇમોશનલ અવેરનેસ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એક ટીચરની પોતાની મહેનત અને એ ટીચરની પોતાના સ્ટુડન્ટ સાથેની લગભગ સેમ લાગતી સિચ્યુએશન. આ બધા જે એલિમેન્ટ છે એ બધા તારે ઝમીન પર જેવી જ ફીલ આપે છે અને એટલે જ આ ફિલ્મને કદાચ તારે ઝમીન પરની ઓફિશિયલ સિક્વલ છે એવું આમિર ખાને પણ કીધું છે. હવે આમિર ખાન જ્યારે શબ્દ આવે ત્યારે આમિર ખાન વિશે લોકોના પોતપોતાના મતાંતર છે. કેટલાક લોકો માટે એક સિનેમેટિક લેજન્ડ છે તો કેટલાક લોકો માટે તેમણે પોતાની ક્રેડિબિલિટી ગુમાવી દીધી છે. પણ આપણે એ અવગણવું ના જોઈએ કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 100 કરોડ 200 કરોડ એવા આંકડાઓ સુધી સૌથી પહેલાં આમિર ખાને જ પહોંચાડી હતી. તો હવે ફિલ્મના ટ્રેલર પર ફોકસ કરીએ તો ફિલ્મનું નામ સિતારે ઝમીન પર, ફિલ્મનો મેસેજ સબકા અપના અપના નોર્મલ હોતા હૈ. આ મેસેજને ફિલ્મમાં એસ્ટાબ્લિશ કરવા માટે જે વાર્તાનો સહારો લેવાયો છે એ વાર્તા છે કે એક ટીંગુ બાસ્કેટબોલ કોચ, તેના 10 તૂફાની સિતારા અને તેમની જર્ની. આમિરનું પાત્ર એક અકડું લાફિંગ સ્ટોક લાગતા કોચ જેવું છે જેને સજા રૂપે સ્પેશિયલી એબલ્ડ બાળકોની બાસ્કેટબોલ ટીમ બનાવવાની અને તેમને ટ્રેન કરવાની જવાબદારી મળી છે. સિમ્પલ સ્ટોરી લાઇન છે પણ ઓબ્વિયસ છે કે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં જે લડે અને લડીને જીતે એ જ હીરો. આ ફિલ્મના હીરો એ બાળકો હશે જે સ્પેશિયલી એબલ્ડ તો છે જ, સાથે સાથે આમિર ખાન જેવા ધુરંધરની હાજરી હોવા છતાં સ્ક્રીનની મોટી સ્પેસ લઈ જાય છે. મજાની વાત એ છે કે ટ્રેલરમાં કોઈ શોકિંગ મોમેન્ટ નથી, કોઈ સુપરહિટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી, સ્લો મોશનમાં હીરો વોક નથી, પણ એક શાંત અને હલકો ફુલકો ફ્લો છે. અને એ હલકો ફુલકો ફ્લો જોઈને જ એવું લાગે કે કદાચ આ ફિલ્મ સારી હશે. આખી કાસ્ટ નવી છે, પ્યોર છે, રિયલ છે અને બનાવટ વિનાની હોય એવી દેખાય છે. અને આ બનાવટ વિનાની કાસ્ટમાં આમિર પણ બધા બાળકો સાથે એકદમ બ્લેન્ડ થઈ ગયા હોય એવું લાગે છે. કોઈ સુપરસ્ટાર હોવાનો દબદબો કરતા હોય ને એવું નથી લાગતું કે પછી લાલસિંહ ચડ્ડા જેવી કોઈ ફોર્સ્ડ એક્ટિંગ કરી હોય ને એવું નથી લાગતું. ફિલ્મનું બિગેસ્ટ કોઈ સારું ફેક્ટર હોય તો એ જેનેલિયા ડિસૂઝા પાછા આવ્યા. ક્યુટનેસ અને ઇમોશન સાથે ફરીથી સ્ક્રીન પર જેનેલિયા જોવા મળશે. ટ્રેલરમાં કદાચ ખૂબ ઓછી જગ્યા મળી છે પણ જેનેલિયા હશે તો એનો રોલ ઇમ્પેક્ટફુલ હશે એવું આ પ્રેઝન્સ જોઈને લાગે. અને હવે ફિલ્મ માટે સૌથી મોટું ભયસ્થાન. બધું સારું હોય એવું તો ના હોય ને, એટલે આ ફિલ્મ માટે પ્રાર્થના કરીએ કે લાલસિંહ ચડ્ડા જેવી હાલત ના થાય, કેમ કે આ ફિલ્મ પણ એક સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયનની જ રિમેક છે. હિન્દી ફિલ્મ છે અને હિન્દી રિમેક છે એટલે લાગણીના સ્તરે થોડી વધારે ડ્રામેટિક હશે એવું કહી શકાય, પણ રિમેક છે. અત્યારે એવું લાગે છે કે આ કંઈ સીધી બેઠી કોપી નહીં હોય. ટ્રેલર જોઈને એવું લાગે છે કે આમિર ખાન છે નવી ઓડિયન્સને કંઈક નવી રીતે ઇન્સ્પાયર કરવા માટે આવ્યા હોય એવું લાગે છે. કેમ કે ઇમોશનલ દેખાય છે, સિમ્પલ દેખાય છે, સોફ્ટ દેખાય છે અને આમિર ખાનનો નોર્મલી આ ટચ હોય છે. એટલે 20 જૂન 2025ના દિવસે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે ખબર પડશે કે આ ફિલ્મ તારે ઝમીન પરના એ બેન્ચમાર્કને આગળ વધારશે કે પછી આમિર માટે આ લાલસિંહ ચડ્ડા જેવો બીજો હથોડો સાબિત થશે. તમારું શું માનવું છે? ટ્રેલર જોઈને તમે શું માનો છો? આ બેઠી કોપી દેખાય છે કે તારે ઝમીન પરની સિક્વલ કહી શકાય એવી ક્વોલિટી દેખાય છે આ ટ્રેલરમાં? અમને કમેન્ટ કરીને કહેજો. ત્યાં સુધી જોતા રહો જમાવટ જોરદાર. થેન્ક યુ.